આવ્યો છું આયાનો પ્રમાણ મારે હાલવાનું છે હા દાદા તો ઝાલા પણ જે કદાચ સાચા મનથી સાચા ભાવથી એમને નાખ્યું એટલે એમને ખમા કહેવાની એવું જરૂરી નહીં પિન્ટુ. હા તો દાદા ઘણો પસવાડે એવું બેઠો હે માણા કે કાલ ભોળા દાવું છે પણ આવા છૂટાય ના હોય એવાય બેઠા હે. હું બધાનું ધ્યાન રાખું છું પણ એને મજા બોલી દઉં પિન્ટુભાઈ. અને કોઈ મેં એવું ન કીધું મારા મંદિર આવો તો જ કામ કરી. તમને ફાવે અહીંયા તમતા મારા ધર્મનું નામ દેજો. અને હું ભગવાન છું આવું પહેલા કીધું નથી. પણ મારો મહાદેવ જબરો હે પિન્ટુ. એટલે મારે કોઈ ગ્રાન્ટ મંજૂર કરાવવાની જ ના હોય પણ જેનો જેવો ભાવ છે. કાલ સવાર પછી કોઈ ખબરી આવીને એવું કે ભાઈ અમારા છોકરા નોકરી તો એમ પડી નહીં. શું કહું એવો ડપોળે નહીં. એમ ઉતરી જેલું થોબડું જોઈને દઉં એવો ડપોળે નહીં. પણ જેનો ભાવ હોય છે કદાચ સમાજમાં કઈ ગણતરી નહીં હોય ભાઈ. પાડોશ વાળું માણા એની ખબર પૂછતું નહીં હોય ભાઈ. શું કહું ઝાલા વધુ તો કહેતો નહીં. એવું ઘર ગણી આવ્યો ઝાલા પાંદોથી તૂટી જાય છે ભાઈ. હોવા હારો ખાટલો નહીં ભાઈ. અને આ બોલું મેઘલી રાતે મારું કોઈ 80 વેસ ના હોય. હવે આટો મારો એટલે એમ કે મારી જ વાત હતી તો માનજો હું ધર્મ બોલ્યો. શું કહું એવી વેળા ખાઈ જાય હોય ભાઈ. અને કદાચ 6-12 મહિના કદાચ આમથી આમ કરી લેજે. સમજ નબળો આવવાનો હે ભાઈ પિન્ટુભાઈ. 6-12 મહિના કદાચ વેઠી લેજે ભાઈ. શું કહું અને કદાચ જો કદાચ 90 વર્ષના ખજાના કદાચ ભેગા કર્યા હે ને ભાઈ અને તારી પ્રજાને કદાચ મોટી કરવા ખૂટે જો કદાચ એ કોઠિયું ફોડી ના નાખો તો મારું આ ભાર જા ખૂબ